ડાકોર ઓવરબ્રિજનું વીજ કનેક્શન કપાયું. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ત્રિપાખિયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અંદાજે 68 કરોડથી વધુની કિંમતના બ્રિજ પર લગાવેલ વીજપોલનું લાઇટ બિલનું ચૂકવણું ન થતાં અંતે ડાકોર જીઈબી દ્વારા 5 દિવસ અગાઉ આ બ્રિજ ઉપર લગાવવામાં આવેલા વીજપોલનું લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 7 લાખથી વધુનું વીજ બિલ બાકી નીકળતા ત્યાં જીઈબી દ્વારા ડાકોર નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જણાવવા છતાં તંત્ર નિંદ્રામાં રહેતા અંતે જીઈબી ડાકોર દ્વારા વીજ પુરવઠો કાપવામાં આવ્યો હતો. મહત્વની વાત કરીએ તો આ બ્રિજનું લોકાર્પણ 1 વર્ષ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્રના સંકલનના અભાવે આજે આ બ્રિજ અંધકારમાં ગરકાવ થવા પામ્યો છે. સાથે સાથે બ્રિજ પર ચાલતા મરામતના કામના કારણે જો કે અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણવું તેની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટર ચિરાગ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા.